જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ઘણા ટાઈમથી પછી આ વિડીયો આવે છે તો જોઈ શકો છો. હા, 1 વર્ષનો પહેલાંનો પડે તો વિડીયો તો કંઈ ચાલો હવે નાખી દઈએ. હવે ટાઈમ મળ્યું છે નાખવાનું. તો અમે જઈ રહ્યા છીએ ભુજ ને વરસાદ બહુ જ વરસે છે, જોઈ શકો છો તમે. ગઈ સાલ ચોમાસાને ગયા હતા ફરવા, તો 1 વર્ષ થઈ ગયું વિડીયો પડ્યો તો તમે જોઈ લેજો. તો આ જોઈ શકો છો, વરસાદ ફૂલ હતી, ટાઈમ હતું એટલે ચાલો કંઈ ફરી આવી. તો ચાલો તમે પણ અમારી સાથે ફરવા ને ક્યાં ક્યાં જઈએ છીએ એ પણ તમને થોડો ક્લિપમાં બતાવશું. હમણાં ઘણા સમયથી વિડીયા નથી આવતા, મોટા સ્ટોરી આવે છે ક્યારેક ક્યારેક. ઘરમાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે વિડીયા પેન્ડિંગમાં પડ્યા છે. ઉતારેલા તો છે પણ નાખવાનો ટાઈમ નહોતો, એટલે હવે એક પછી એક આવશે વિડીયા, તો જોજો. તો વરસાદ તો બહુ છે ને ટ્રાફિક અહીંયા કને હતી ને જોઈ શકો છો ગાડી પાણીમાંથી કેમ નીકળે છે. તો જોઈ શકો છો, આખું પાણી ભરાઈ ગયું છે રોડ ઉપર. હું ઘરેથી નીકળ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. પછી એમ થયું હાલો જઈ તો ખરાબ, તો પેલું તો પેટ પૂજા પહેલી કરી લઈ, પછી આગળ વધી. જોઈ શકો છો, હવે તો આવા દિવસ સપનામાં આવશે. તો અહીંયા ડિમાન્ડ પણ બાજુમાં હતું તો ડિમાન્ડે પણ આંટો માર્યો. અંદર શૂટ નથી થઈ, બારેથી શૂટ કરી. ને માનવ પણ હોસ્ટેલમાંથી આવી ગયો હતો તો એને પણ ફરાવી ગયું. તો આ ડિમાન્ડ પણ ફરી લીધું. હવે આગળ વધીએ. તો વરસાદ તો હજી પણ રૂક્યો નથી, જોઈ શકો છો તમે. પેટ પૂજા પણ થઈ ગઈ અને ડિમાન્ડમાં પણ ફરાઈ ગયું. અને આગળ વધીએ હવે. ચાલો તમે પણ અમારી સાથે. તો જોઈ શકો છો અંધારું કેટલું છે, બહુ જ વરસાદ હતો, બહુ જ. તો પણ અમે નીકળી ગયા. હાલવું એટલે હાલું છે બસ. તો આ જોઈ શકો છો, સૂચી પણ છે પાછળ બેઠી છે. રજાનો દિવસ હોય એટલે નીકળી જવાય. આજુબાજુમાં જુઓ. તો જોઈ શકો છો અમે આવી ગયા છીએ શ્રુમતીવન. તો શ્રુમતીવન બધા આજુબાજુવાળા બધા જોયા હતા, અમે રહી ગયા હતા. અમને એમથી વાલો જોઈ આવી, નજર મારી આવી. તો અહીંયા ફોટો શૂટ પણ કરાય, 2 બાપ દીકરી. ગઈ સાલ વરસાદમાં ગયા હતા ને આ વર્ષે વિડીયો નાખે છે. 1 વર્ષ લેટ ચાલે છે, જોઈ શકો છો. સૂચી પણ આવી ગઈ. તો સૂચીના પપ્પા બધું આજુબાજુનું નિરીક્ષણ કરે છે. તો અહીંયા બધા ફોટોશૂટ કરાવે છે.
શ્રુતિવન ભૂકંપ થયો એ બધું બતાવે છે અંદર. તો આ જોઈ શકો છો, અહીંયા બધા સમજાવે પણ છે આ શું હોય ને આ શું હોય ને એ બધું. તો મેં અવાજ એનો કટ કરી નાખ્યો છે, તો તમે એમ જ જોતા જાઓ. ને શું હતું ને શું નહોતું એ તો હું ભૂલી ગઈ છું, પણ તમે જોઈને મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયાને નિહાળતા રહો. માણસો પણ બધું બહુ જ હતા તદી, વરસાદ હતી પણ. તો જોઈ શકો છો. હા શું છે વળી, ત્યારે તો એ સરસ સમજાવે, પણ આ 1 વર્ષ થઈ ગયું એટલે નીકળી ગયું ઉપરથી, બીજું આવી ગયું મગજમાં, એટલા માટે. તો આ જોઈ શકો છો, માણસો બધા ઊભા છે ને આ મેડમ સમજાવે છે. પૃથ્વી ને ચંદ્ર છે ખરા, કાંઈક શું છે ખબર નથી. તદી યાદ હતું પણ હવે ભૂલી જવાનું છે, તો તમે જોતા જાઓ. ને આના પછી પણ એક વિડીયો થશે શ્રુતિવનનો નાનો, તો એ પણ જોજો. ગોળ ગોળ ફરે છે, જોઈ શકો છો તમે. અંદર લાઇટું હે એટલે ગ્રહ હે કે શું છે કઈ ખબર શું હે. અંદર કલર પણ થાય છે, જોઈ શકો છો. અને આ બીજું કંઈક આવ્યું, જંગલ નકશા. જુઓ આ બધા માણસો પણ જોવા આવ્યા છે. તો આજુબાજુવાળા બધા જતા હોય તો આપણને પણ મન થઈ જાય કે ચાલો જોઈએ. સફેદ રણ હજી જોયું નથી હોય, એ પણ ક્યારેક જોશું. બધા બહારેથી આવીને જોઈ જાય, આપણે કચ્છવાળા નથી જોઈ શકતા, તો એ પણ ટાઈમ જડશે તો જોઈ આવશું. તો વારા ફરતી બધું જોવાતા જાય છે, જોઈ શકો છો. અને અહીંયા બાપ દીકરો કપ ને રકાબી બધું છે. બધું બારી જેવા ગોઠવેલા હતા, એમાંથી જ જોવાનું હતું. તો આ ટીવી પાછળ કંઈક દેખાય છે જંગલ જેવું. પેકેટ કાંઈક શેના પડ્યા છે, શેના એ ખબર નથી. તો વારા ફરતી એક પછી એક જોવાતું જાય છે. તો આ સૂચિ કાંઈક માથે પહેરીને ટીવીમાં કાંઈક જોવે છે, શું હતું એ ખબર નથી.
છે મસ્ત, એકવાર જોવા જેવું છે. તો આ ટીવીમાં પણ દેખાય છે. કચ્છનું બધું બતાવે છે. જંગલ ને આગળ ભૂકંપનું પણ બતાવે છે. નકશો થોડી ક્લિપ પડી હતી તો ચાલો કયું નાખી દઈએ યુટ્યુબમાં. સાચવેલી પણ પડી હોય, ક્યારેક જોવી હોય તો કામ લાગે. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને